બાકી અહીંયા પર શું છે? છાસ. અને આ જો આ વાસણ ઘસે. બાકી તો વાદળી છે. અને તમારે કઈ છે? જાંબુડીઓ. જાંબુડીઓ. હા એ પર્પલ એ પર્પલ જે આવે. હર હર મહાદેવ. કેમ છે આપણી પાર્ટી? હું તમારો ગોપુભાઈ, આપણો ગુજરાતનો ગુજરાતી જે મહીસાગર જિલ્લાથી સાયકલ લઈને અમરનાથની યાત્રા કરતો હતો. આજે હું પહોંચી ગયો છું પહેલગામમાં અને આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 35 દિવસ થઈ ગયા. કેટલા? 35. વિચાર કરો, છેક મહીસાગર ગુજરાતથી અમરનાથ આવી ગયો છું. બાકી હું હમણાં રોકાયો છું પહેલગામમાં અને ગઈકાલે અમે અહીં પહોંચી ગયેલા પહેલગામમાં અને આપણું રજિસ્ટ્રેશન નહોતું થયું એટલે કાલે આપણે આખો દિવસ અહીંયા જ રોકાયા. અને આજે આપણું મહાદેવની માળા એટલે કે આપણું કાર્ડ જે માળા પણ કહેવાય છે, આના વગર આપણને દર્શન જ કરવા ના મળે. જેવી રીતે પેલું આપણો અંબાજી, પાવાગઢ, કેટલા બધા મંદિરો છે પણ એમાં તો ખાલી આપણે ડાયરેક્ટ લાઈનમાં પડીને આપણે દર્શન થઈ જાય. પણ આ અમરનાથ, કેદારનાથ એ મોટા મોટા જે દૂર જે સ્વર્ગમાં આવેલા મંદિરો છે ને ત્યાં દર્શન કરવા માટે કાર્ડ જોઈએ, રજિસ્ટ્રેશન. બાકી કંઈ નહીં. અહીંનો માહોલ તો જુઓ, એકદમ ઠંડો છે. સવારમાં બહુ જ ઠંડી હતી પણ હમણાં તાપ પડે છે ને એટલે હમણાં ગરમી થઈ ગઈ છે. હમણાં થોડું સારું છે, ગરમ વાતાવરણ છે. હમણાં થોડું ગરમી જેવું પણ છે. બાકી ચાલે અહીંયાનો નજારો જુઓ, કેટલા ડુંગરાઓ છે જુઓ. હમણાંનો 1 વાગી ગયો છે અને આજે આપણે ખાલી 14 કિલોમીટર કાપવાનું છે અને પહેલગામથી આપણે આજે જવાનું છે ચંદનવાડી. આજે આપણે ચંદનવાડી રોકાવાનું છે, જે આપણો ગોધરાનો ભંડારો છે, ગોધરાનું. અને અમે જે રોકાયા છે ને એ ભંડારો જુઓ, કાંઈક આ બધા ભંડારા છે. અહીંયા તમને જે મનપસંદ ભાવે તમે ખાઈ શકો છો. આ ભંડારો છે, ખબર નહીં આ ભંડારો કઈનો છે. બાકી આ ભંડારો છે ને એ છે જે અમુનો, બરાબર. બાકી આપણે રોકાયા છે આપણા ગુજરાતી ભંડારામાં, જે જુઓ આખું ગુજરાતીમાં છે, અમદાવાદનો ભંડારો જુઓ. બાકી જો અહીંયા પર થાળી વેચાય છે, બરાબર. બાકી અહીંયા પર છે રોટલી. જો અહીંયા પર રોટલી આપણી ગુજરાતી, આ બટાકાનું શાક, આ ચણાનું શાક અને આ તીખી દાળ છે અને આ ગળી દાળ છે, બરાબર. બાકી અહીંયા પર ચાવલ છે આપણા જો ચોખા. બાકી અહીંયા પર ખમણ ને. બાકી અહીંયા પર શું છે? છાસ. અને આ જો આ વાસણ ઘસે. બાકી ચાલો આપણે ભોજન પણ લઈ લીધું છે. આ બધા ભોજન વેચે છે અને ચાલો હવે આપણે થોડી વારમાં નીકળવાનું છે ને એટલે જો સવારનું આપણું ભોજન કાંઈક આવું છે. ખમણ, પછી છાસ, ભાત અને આ ગળી દાળ છે, પછી આ ચણાનું શાક, બટાકાનું શાક, રોટલી. ચાલો આ ભાઈએ તો પૂરું કરી દીધું, આમનું પણ પૂરું થઈ ગયું. બાકી ચાલો હવે આપણે ખાઈ લઈએ. ચલો આપણે જો આ કેમ્પમાં ઉકાયેલા સાંજે. બાકી અત્યારના કમ્પ્લીટ 2 વાગી ગયા છે અને આપણે હવે ખાલી 14 કિલોમીટર કાપીને આપણે પહોંચવાનું છે ચંદનવાડી, જે આપણે હોલ્ડ કરવાનું છે. બાકી આ ભાઈ મેરે મળી ગયેલા આપણા આણંદ બાજુના છે, તો કોઈ આણંદ બાજુથી જોતું હોય તો કમેન્ટ જરૂર કરજો, બરાબર. બાકી કંઈ નહીં. તમારું નામ શું? નામ તો કહી દો. રાજુ. અને ગામ કઈ લાગે તમારું? આણંદનાર, બરાબર. કોઈ હોય તો કહેજો જરૂર. બાકી ચાલો આપણું સામાન કમ્પ્લીટ પેક થઈ ગયું છે અને આ ભાઈ બંધો મળી ગયેલા તો મસ્ત બેઠેલા. બસ હવે અહીંયાથી નીકળવા કરીએ. બાકી હમણાં 2 વાગી ગયા છે, આપણે પહોંચશું ચંદનવાડી. બાકી અત્યારનો નજારો જો બપોરનું કંઈક આવું દેખાય છે, વાદળી થઈ ગયું છે. ચાલો હવે અહીંયાથી નીકળવાનું નહીં થતું પણ આ જો કેમ છો? મજામાં? બાકી ચાલો ભાઈ કપડાં ધોવા છે. આ બધા હારે અમે રાતે રોકાયેલા, બધા જોડે કમ્પ્લીટ વાતો કરી, બહુ સારું લાગ્યું. બાકી ચાલો જો આખો ભંડારો, બરાબર. ચાલો નીકળીએ હવે. જય બોલે. ચાલો નીકળીએ રે. ચાલો નીકળીએ. જય બોલે. આ જો આપણો આખો ગુજરાતી ભંડારો છે. આ જો કંઈ નહીં. ચાલો હવે અહીંયાથી મસ્ત નીકળીએ. ચાલો આપણે જો આ એક કેમ્પ છે મોટો, અમરનાથનો બેઝ કેમ્પ, જે નુનમાર કહેવાય છે. અહીંયા પર બધી યાત્રીઓને રોકાવાની માટેની વ્યવસ્થા પણ છે, પણ જેની જોડે આવું કાર્ડ હોય ને એને જ રોકાવા મળે છે. એટલે આપણી જોડે કાર્ડ હતું એટલે રોકાઈ ગયા. બાકી હમણાં આપણે સાયકલો પાર્કિંગમાં મૂકી છે ને તો ત્યાં લેવા જઈએ છીએ. પાર્કિંગ હતું મોટું અને અહીંયા પર જો આપણી સાયકલો અહીંયા પાર્કિંગમાં મૂકેલી હે ને,
જો મસ્ત બરાબર છે સાયકલો બધી. બાકી ચાલો હવા બવા કમ્પ્લીટ છે, કંઈ નહીં. ચાલો સાયકલો મસ્ત છે કમ્પ્લીટ. હવે સામાન પેક કરી અને હવે અહીંયાથી નીકળીએ. ચાલો આપણે જો અહીંયાથી કમ્પ્લીટ નીકળી ગયા છીએ અને હવે આપણે ચંદનવાડી બાજુ જઈ રહ્યા છીએ. જો આપણો સાયકલ પર સફર ચાલુ થઈ ગયો. કમસે કમ 14-15 કિલોમીટર કાપવાનું છે બાકી. જવા જય બોલે. ચાલો આપણે પહોંચી ગયા છીએ ચંદનવાડીનું જે આપણું પહલગામ છે ને, અહીંયા જો ચેકપોસ્ટ છે બરાબર. આપણને અંદર નહીં જવા દીધા, મતલબ કે આજે આપણે ચંદનવાડી જવા ના મળે એટલે આપણે પાછું જ્યાં રોકાયેલા ને ત્યાં જવું પડશે. કેમ કે અમને એમ થયેલું કે જવા દેશે એટલે અમે શાંતિથી નીકળ્યા, પણ અહીં આવીને ખબર પડી કે અમને ના જવા દીધા. તો કંઈ નહીં, હવે વરસાદ પડે ને તો આપણે જો આપણી આખી સાયકલો ઢોકી દીધી છે બરાબર. તો બી ઉપર પાણી તો પડી છે, પણ કંઈ નહીં, પ્લાસ્ટિક છે એટલે જતું રહેશે બરાબર. બાકી જો અહીંયા પર સાયકલ હપારી થાય. આજે મૂડ જ નથી યાર. બાકી જો હેલિકોપ્ટર જાય દેખાય, એ જો યાત્રાનું હેલિકોપ્ટર છે. કંઈ નહીં યાર. બાકી આ જો સેફટીવાળા બહુ છે, આર્મીવાળા જો હા ને. કંઈ નહીં, જો ફૂલ સેફટી યાર, અમને જવા જ નહીં દે. બાકી બાજુમાં આર્મીવાળા છે અને આપણે જો ઝંડો થોડો પલળી ગયો છે, પણ કંઈ નહીં. ચલો યાર, વરસાદ આવી ગયો અને આ જો હેલિકોપ્ટર પણ આવી ગયું. બાકી વરસાદ ચાલુ જ હતો. અમે અહીંયા પર છે ને રેનકોટ પહેરી દીધું છે. જો હમણાં ફૂલ વરસાદ પડ્યો. આપણી સાયકલ આવી જો અને પ્રતિકભાઈ જો કેવું લાગે રેનકોટમાં? રેનકોટમાં ફાવે ને? કંઈ નહીં, અમે પણ રેનકોટ પહેરી દીધો અને રીતનભાઈ હોય રજો, એમને ગુલાબી છે, આપણે વાદળી છે. અને તમારે કયો છે? જાંબુડીઓ. હા, એ પર્પલ વલ્પલ જે આવે. બાકી ચાલો યા તો ઠંડી લાગે અને એક બાજુ વરસાદ ચાલુ છે, પણ હમણાં ઓછો થઈ ગયો બરાબર. બાકી અહીંયા જો આખું ગાડીઓ લોક છે. હવે જોઈએ અમે અહીંયાથી પાછા વળી જવાના છીએ. બાકી રીતનભાઈ તમને બતાવું કેવું લાગે હે? સારા રંગોટવા નાસ્તો કરી લેજો. ચાલો હળો ગરમા ગરમ થોડો નાસ્તો કરી લઈએ. બાકી ત્યાં તો જોવા ધુમ્મસ થઈ ગયું, કશું દેખાતું નહીં. ત્યાં તો એટલા ડુંગરા હતા, કશું નહીં દેખાતું. બાકી ચલો, અને આ બાજુ જોવા પેલા હોય ને ઘોડા ખચ્ચરો ને એવું બધું, એ જોવા બોલા આવે છે ઘોડા ખચ્ચર હોય. કંઈ ના, પહેલાં આપણે મસ્ત ગરમ કંઈક ખાઈએ. ચલો હટો. ચાલો અત્યારના કમ્પ્લીટ 6 વાગી ગયા છે અને ઠંડી હવે ચાલુ થઈ ગઈ, કેમ કે વરસાદ પડે ને એટલે ઠંડી ચાલુ થઈ ગઈ. બાકી જો ત્યાં પોલીસ ચોકું છે, આપણને ચંદનવાડી ના જવા દીધું એટલે આપણે પાછું હવે ગમે ત્યાં એક આગળ શિવ મંદિર છે, ત્યાં લંગર પણ લાગ્યું છે અને ભંડારો પણ છે. તો જોઈએ ગમે તે રોકાવાની વ્યવસ્થા કરીને ત્યાં સુઈ જઈએ. બાકી પેલા જે કેમ્પ પર ગયેલા ને બેઝ કેમ્પ, ત્યાં ના જવાનું, કેમ કે ત્યાં ચેકિંગ વધારે થાય. પાછું ત્યાં અહીંયાથી 5 કિલોમીટર પાછું જવાનું. બાકી અહીંયા પર આપણે નહીં જવા દીધા, તો કંઈ નહીં, આપણે કાલે સવારે જવા દેશે બરાબર. એટલે પાછું જઈએ. આજે પહલગામમાં રોકાઈ ગયા. બાકી ચલો વરસાદ પડી ગયો એટલે ટાળપટ્ટીને એવું બધું જોવાનું, કાગદીને બાકી ઢાંકી દીધું. બાકી ચલો હવે અહીંયાથી નીકળીએ. ત્યાં ચાલો આપણે જો પાવતી ફળાઈ દીધી અને પેલો જે કેમ્પ છે ને આપણે રોકાયેલા એ અહીંયાથી બહુ જ દૂર છે. પાછું ત્યાં ચેકિંગ બેકિંગ આખું ઠેલા બેલા ખોલાવે, આખું સર્વિને કરે. પછી આ કાર્ડ વગર તો અંદર જવા નહીં દે. અને પાછા ત્યાં અમારી જગ્યા પર બીજા આપણા ગુજરાતી ભાઈઓ આવી ગયેલા. એટલે કંઈ નહીં, આપણે જ્યારે પાછા વળશું ને ત્યારે એકવાર તઈ પણ રોકાશું બરાબર. બાકી આપણે હમણાં રોકાયા છે ગુરુદ્વારામાં. આ જો હે ને ગુરુદ્વારામાં બરાબર, એટલે આપણે અહીંયા રોકાયા છે. બાકી કંઈ નહીં, કાલે સવારે થોડા વહેલા ઉઠી અને આપણે ચંદનવાડી પહોંચી જશું. ચંદનવાડીમાં પણ આપણા ગુજરાતનો એક ભંડારો છે બરાબર. બાકી આપણી સાયકલ અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે. મસ્ત સામાન કાઢી દઈએ, સાયકલ લોક કરી અને આ ગુરુદ્વારામાં છે. બાકી અમે છે ને 600 રૂપિયા ભર્યા, મતલબ કે અમારે એક વ્યક્તિના 200 રૂપિયા થયા છે. કંઈ નહીં, ચાલે કરે આવું તો બરાબર. બાકી ત્યાં તો ફ્રીમાં હતું, પણ ત્યાંથી બહુ દૂર છે અને પાછું જગ્યા પણ થોડી એવું હતું, એટલે મતલબ અમે જગ્યા પર બીજા આવી ગયેલા. પણ કંઈ નહીં, આપણે મસ્ત જો જગ્યા મળી ગઈ છે. ચાલે કેટલું મસ્ત બાગ છે જો. ચાલો અમે છે ને સામાન બધું લઈને અમે અહીંયા આવી ગયેલા અને અમે જે રોકાયેલા ને એ રૂમ હું તમને બતાવું. જો આ જે રૂમ હતો ને અહીંયા પર આપણે રોકાવાનું હતું બરાબર. બાકી કાલે ગુજરાતી કરતાં તો આપણે બહુ જ સારું હતું, પણ અંદર છે ને ચાર્જિંગની સુવિધા નથી, કશું સુવિધા નથી. અને અમે છે ને અહીંયા એક વ્યક્તિના 200 રૂપિયા, એટલે અમે 600 રૂપિયા ભરી દીધા.
બરાબર. અમે 600 રૂપિયા ભર્યા, પણ અમને એટલી સુવિધા અંદર મળી નહીં કે અમારે અહીંયાથી બહાર નીકળવું પડે છે. કાલે આપણે જે ગુજરાતી ઢાબામાં રોકાયા હતા ને ત્યાં આપણે પાછા જઈએ છીએ, અને અમે 600 રૂપિયા ભર્યા, પણ અમને એમ કીધું કે તમને પાછા પૈસા ના મળે એમ. તમારે જવું હોય તો જાઓ, રોકાવું હોય તો રોકાવો, પણ તમને પૈસા પાછા ના મળે. એટલે અમે પૈસા એ મૂકીને પાછા જતા રહીએ. મતલબ અમને છે ને રસ્તામાં બહુ બધી સહાય મળી, તો અમે એમ વિચારીએ કે અમે આ ગુરુદ્વારામાં આજે સહાય કરી દીધી. કેમ કે આપણે પંજાબમાં પણ આપણે ગુરુદ્વારામાં રોકાયેલા ને, કેમ કે ત્યાં અમને ચાય પાણી બધું જ મફત મળેલું. એટલે અમે મતલબ તમે એમ સમજો, મતલબ અમે એમ સમજ્યું કે એ બધું અમે અહીંયા દાન કરી દીધું. બરાબર, કંઈ નહીં, ચાલો અમે 600 રૂપિયા એ મૂકી, પરચી કટાઈ લીધી, પણ તો બી અમને યાર મતલબ એટલું બધું કમ્ફર્ટેબલ નહીં લાગતું એમ. બહુ એટલું તમે એ જગ્યા જુઓ ને, અને પાછા અંદર છે ને અંદર કિન્નરો છે. આ જે રૂમ છે ને આની અંદર કિન્નરો છે. એમના ભેગું અમે કઈ રીતે સૂઈએ. અંદર પંખો પણ નહીં, ચાર્જિંગ પણ નહીં, અને એક તો આવા હોલમાં જો કેવું છે પત્રવાળું, જો એકદમ મચ્છરવાળું. એટલે અમે તૈયારથી નીકળીએ છીએ. બરાબર, યાર અમે જો આ ગુરુદ્વારામાં રોકાયેલા, બસ હવે ત્યાંથી નીકળીએ. બાકી અત્યારના છે ને કમ્પ્લીટ 8 વાગી ગયા છે, અને 9 વાગે ત્યાં ગુરુદ્વારા પેલું જે છે ને કેમ્પ એ બંધ થઈ જશે. એટલે કંઈ નહીં, અમે જઈએ છીએ 9 વાગ્યા પહેલાં અમારે ત્યાં એન્ટ્રી લઈ જવી પડશે. બાકી જો 8 વાગ્યા છે ને તો બી કેટલું અંજોડું છે. જો કંઈ નહીં, ફટાફટ અહીંયાથી નીકળીએ. ચાલો બાકી યાર, ચાલો આપણે સાયકલો જેવી રીતે સવારમાં પાર્કિંગમાં મૂકી હતી ને એવી રીતે અહીંયા મૂકી દીધી. બાકી અહીંયા પર છે ને 9 વાગ્યા પછી એન્ટ્રી અંદર નહીં થતી, એટલે અમે ફટાફટ આ સામાન લઈને પાછા જઈએ. બાકી કંઈ નહીં યાર, પાછા આપણે ગુજરાતી ભંડારામાં રોકાશું અમદાવાદવાળામાં. બાકી કાલે સવારે કેટલા વાગે નીકળશું? કાલે સવારમાં 3 વાગે નીકળી જશું. સવારમાં 3 વાગે કમ્પ્લીટ ફ્રેશ વગેરે થઈ જશે, 3 વાગે ઉઠી જશે, 6 વાગે નીકળશું. બાકી ચાલો પહેલાં અમે રહેવા ને આજનો કંઈ નહીં, જે થઈએ સારા માટે થયું છે. બાકી કંઈ ને આપણે રોકાઈ આપણા ગુજરાતી ભંડારામાં. નીતિનભાઈની એન્ટ્રી થઈ ગઈ છે, અને પ્રતિકભાઈ બાકી છે, ખબર નહીં એટલે પેલા કઈ ગયો. બાકી ચાલો પ્રતિકભાઈ તો આવશે. બાકી આપણે એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો સાવન અમન લઈને જઈએ આપણે પેલા ગુજરાતીના અમદાવાદવાળા ભંડારા. ચાલો મસ્ત અત્યારનો ટાઈમ થઈ ગયો છે. કેટલા વાગે બતાવે કોઈ જોડે ઘડિયાળ છે? બતાવ. બાકી જો અત્યારે જો 10:08 થાય છે, અને આપણે જે જગ્યા પર આપણે કાલે રોકાયેલા ને એ જ જગ્યા પર છે. બાકી પેલા પ્રતિકભાઈ કેવું સારું છે ને? સારું જો રીતનભાઈ. બાકી આ ભાઈ ને છે, બોલો પોતપોતાનું ગામ તો આણંદ ગામ. તમારું પણ આણંદ? પ્રકાશભાઈ આણંદ નાર ગામ. તમારું? આણંદ પંડળી. અને તમારું? આણંદ નાર. અચ્છા, મતલબ આ બધા આપણે આણંદ સાઈડના છે. તો કોઈ આણંદ બાજુનું હોય તો કોમેન્ટ જરૂર કરજો. બરાબર. બાકી ચાલો મસ્ત ખાઈ પી લીધું છે, અને તમને તો ખબર છે કે રોજ ખાવાનું શું બતાવવાનું, એટલે કંઈ નહીં. બાકી આપણે આજે ટેન્ટમાં રોકાયા છે. આવું કેમ્પ છે. આપણે આપણું ગુજરાતી કઢી ખીચડી ખાવાની મળી છે કે બહુ દિવસ એવું કહેવાનું. હા, ગુજરાતી કઢી ખીચડી ગઈ. પણ આજે હવે થોડા એવું થયું છે ને અમારી સાથે, એટલે આજે ખાવાનું અમે નહીં બતાવીએ એમ. બરોબર. બાકી રોજ તમે બતાવીએ, પણ આજે અમે એવું નહીં બતાવીએ. બાકી કંઈ નહીં. ચાલો તમને થોડું બહાર લઈએ. અહીંયા પર તો જો અહીંયા તો વરસાદ ચાલુ હતો, કેમ કે ત્યાં બી વરસાદ પડેલો. બાકી આપણે કાલે આ ટેન્ટમાં રોકાયા હતા, અને આજે આ ટેન્ટમાં છીએ. બરાબર. બાકી કંઈ નહીં યાર, મસ્ત ખાવા પીવાનું થઈ ગયું. બાકી કઢીને ખીચડીને એવું ખાધેલું, બહુ સારું લાગ્યું છે. અને જો ધુમાડો દેખાય તો કંઈ નહીં. બાકી આજનો બ્લોગ આટલા સુધી. મને ખબર છે કે આજના બ્લોગમાં તમને કંઈ જ જોવા નહીં મળ્યું, પરંતુ કંઈ નહીં. બસ કાલે આપણે ચંદનવાડી રોકાવાનું છે, અને પરમ દિવસથી આપણી પેદલ યાત્રા ચાલુ, જેમાં બહુ મજા આવશે. પેદલ યાત્રા લગાતાર સેટરઅપ લઈને લાકડી લઈને બહુ ચાલવાની મજા આવશે. બાકી તમને ખબર છે આજના વ્લોગમાં થોડું થયું છે. કંઈને તમને વ્લોગ વ્લોગ પસંદ આવ્યો ને ખાલી લાઇક કરીને જજો, અને તમારે જે કંઈ કહેવું હોય એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને મહાદેવને કંઈક કહેવા માટે પ્રાર્થના કરતા હોય તો કોમેન્ટમાં કહી દેજો, એટલે અમે કોમેન્ટ વાંચીને ત્યાં પ્રભુ જોડે તમારો સંદેશો પહોંચાડી જશું. બાકી કંઈ નહીં, આજનો બ્લોગ આટલા સુધી તમને ગમ્યો તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. ટેક કેર, ગુડ નાઇટ, ટાટા, બાય બાય, હર હર મહાદેવ.